આમ માં કાળકા તે રાજા વિક્રમની આ સમસ્યા દૂર કરી નાખે છે અને ત્યારબાદ માં કાળકા તે વિક્રમ પાસે આવે છે. તારી સમસ્યાનું સમાધાન મેં કરી નાખી છે. હવે તારું તે વચન આપ્યું હતું તે હવે નિભાવ અને ચાલ મારી સાથે પાવાગઢ. આમ રાજા વિક્રમ અને માં કાળકામાં તે પાવાગઢ આવે છે અને પાવાગઢના પહેલા જ પગાથી રાજા મનુ અને માં કાળકા અને રાજા વિક્રમ ઊભા હોય છે અને કહે છે, રાજા મનુ, તે મને કહ્યું હતું ને કે જા શોધી લાવ એવો વ્યક્તિ જે તને માથા ચડાવે. રાજા મનુ, તો જો હું આ શોધીને લાવી છું જે મને માથા ચડાવે એવો વ્યક્તિ. આમ માં કાળકાએ આટલું જ કહેતા રાજા વિક્રમે તો ત્યાંનું માથું જ કાપીને પગાથિયા ઉપર મૂકી દીધું અને આ જોઈને મનુ રાજા પણ પગે પડી ગયા અને તેમનો પણ કમંડ ઉતરી ગયો. હે માં કાળકા, મને માફ કરી દે માં, મને માફ કરી દે. મને તારી ભક્તિ ભાવમાં કમંડ આવી ગયો. મને માફ કરી દે માં, મને માફ કરી દે માં. હે મનુ રાજા, જો આ દુનિયામાં મને મસ્તક આપી દે એવા વ્યક્તિઓ પડ્યા હોય અને હું તેમને મરતા છોડું તો મને બેસવું લાગે બાપ, મને બેસવું લાગે. હે રાજા વિક્રમ, હું તારી ભક્તિ ભાવથી ખુશ થઈ છું. હવે તારા જે પણ જીવનમાં કોઈ પણ દુઃખ કે સુખ આવે તો મને યાદ કરજે. તારી સમક્ષ હું હાજર થઈ જઈશ. આમ મનુ રાજાને માં કાળકાએ પરચો આપ્યો અને ત્યારબાદ મનુ રાજાની આંખો ખુલી અને સુખ શાંતિથી રહેવા લાગ્યા.